જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ, વિષય ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોમાં પાઠ નંબર 4 અમૃતાનો પાર્ટ 1 જોઈશું. પાઠ 4 અમૃતા, જેના લેખક છે કિશનસિંહ ચાવડા. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં એમનું સારું એવું નામ છે. તેમનો જન્મ 17/11/1904 અને અવસાન 1/12/1979 થયો હતો. તેઓ નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચિત્રકાર, સંપાદન તેમજ અનુવાદક તરીકે તેમણે ગુજરાતી સાહિત્યને સારું એવું સમૃદ્ધ કર્યું છે. કિશનસિંહ ચાવડાનું આખું નામ છે કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા, જેનું ઉપનામ છે જીપ્સી. એમનો જન્મ વડોદરામાં થયો હતો અને કર્મ માટે એટલે કે કાર્ય માટે સુરત જિલ્લાના સચિન પાસેના ભાંજ ગામના તેઓ વતની હતા. તેમણે વડોદરા, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તેમજ શાંતિનિકેતન, કલકત્તા ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે સેવા આપી હતી. વડોદરામાં સાધના મુદ્રણાલયની સ્થાપના કરી. પાછળથી અલમોડા પાસેના મીરતોલા આશ્રમમાં નિવાસ કર્યો હતો. જીવન શ્રદ્ધા અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અને મુદ્રાઓ ઉપસાવતું ચિત્રાત્મક શૈલીનું એમનું ગદ્ય ગુજરાતી ગદ્ય સાહિત્યમાં વૈયક્તિક પરિમાણ પ્રગટાવે છે. રેખાચિત્ર, સ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરને સ્પર્શતા અમાસના તારા પુસ્તકમાંના પ્રસંગોમાં જીવનના અનુભવોનું વિધાયક બર છે. એટલે કે અમાસના તારા એ એમની શ્રેષ્ઠતાને આરે પહોંચેલું એવું પુસ્તક છે. એ પુસ્તકની અંદર રેખાચિત્રો છે, સ્મરણ ચિત્રો છે અને આત્મકથા કહી શકાય તો આત્મકથા પણ છે. આવા ત્રિવિધ સ્તરને સ્પર્શતા અમાસના તારા પુસ્તકમાં જીવનના અનુભવોનો વિધાયક બર તરીકે એમણે આ પ્રસંગો લીધા છે. જીપ્સીની આંખોમાં સ્મરણોનો સુચારુ આલેખ છે. તારામેટ્રક અંગત ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે. સમુદ્રના દ્વીપ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે. અમાસથી પૂનમભણીમાં આધ્યાત્મિક લેખો છે. તેમણે ધરતીપુત્રી નવલકથા તેમજ કુમકુમ અને સરવરી વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે. કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ તેમણે પ્રકાશિત કર્યા છે. તેમને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. આ એમનું સાહિત્ય સર્જન છે અથવા તો સાહિત્યની એમની એક આગવી ઓળખ છે. આપણે જે કૃતિ ભણવાના છે એ કૃતિનો એક સામાન્ય ભાગ છે અમૃતા. લેખક પોતાની નાની બહેન પ્રત્યેના સ્નેહને પ્રકટ કરે છે. ભાઈના લગ્ન પ્રસંગે અમુની વેદના તેમજ અમુના લગ્ન તાણે ભાઈની વેદનાને લેખકે એટલી રસપ્રદ શૈલીમાં વ્યક્ત કરી છે કે વાચકની આંખ સહજ રીતે જ ભીંજાઈ જાય. અમુનો સાસરવાસ અને તેની બીમારી પછી તેની કાયમી વિદાય
તો વાચકને અવાચક બનાવી મૂકે છે. કથાની સાથે અમુનો માતા પિતા અને પોતાની સાથેના સ્નેહ સંબંધને પણ લેખકે પ્રસંગોપાત ગૂંથ્યો છે. જે અમુના ચરિત્રને સરસ રીતે ઉથાવ આપે છે. અમુનો પાંચિકા પ્રેમ એ પાંચિકા પ્રેમને કારણે પ્રગટેલો ભાઈ પ્રત્યેનો સ્નેહ, અમુના અસ્થિ વિસર્જન સાથે થયેલા પાંચિકા વિસર્જન અને ભાઈની વ્યથામય સ્થિતિ, આ બધું જાણે અજાણે ચિત્રપટ ઉપર જોતા અનુભવતા હોઈએ એવું લાગે છે. મિત્રો, આ પાઠની અંદર એમની બહેનની જે જીવનની જે પ્રથા છે અથવા તો જીવન જે છે એ જીવનના જે પ્રસંગો છે એ જીવન પ્રસંગોને લેખકે બહુ સરસ રીતે આલેખવાનો પ્રયત્ન કર્યો છે. એ જીવન પ્રસંગોની સાથે લેખકના માતા પિતાનો લેખક પ્રત્યે જે પ્રેમ છે એ પ્રેમ પણ એમણે અહીંયા પ્રકટ કર્યો છે. જીવનની નદી, અમુના જીવનની નદી ના વહેણને કવિએ અહીંયા રેલાવાનો પ્રયત્ન કર્યો છે. તો એ અમુના જીવનને, અમુના જીવન યાત્રાને આપણે અહીંયા લેખકના આ નાના સરખા અમરોટા પાઠના આધારે આપણે જોઈએ. લેખક કહે છે, એટલે કે લેખકના સંદર્ભમાં છે, મારી નાની બહેનનું નામ તો અમૃતા, પણ સૌ એને અમુના વાલસોયા નામથી જ બોલાવતા. લેખકની જે નાની બહેન છે એનું નામ આમ તો અમૃતા, પણ હુલામણું એટલે કે લાડકું જે નામ છે એ અમુ, એ અમુના લાડકા વાલસોયા નામથી તેને બોલાવતા. મારાથી એ 3 વર્ષ નાની, હું 12 વર્ષનો ત્યારે એ 9ની. લેખકની બહેન લેખક કરતાં નાની છે અને એ પણ 3 વર્ષ. અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો. અમુ ગજબની તોફાની, હું જરા શાંત, એટલે ફરિયામાં જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામાવાળાના તો અમુ 12 વગાડી દે. ગંથાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ, નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો. અમૃતાની આંખો પર હું મુગ્ધ. એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી, પણ અણસમજમાં મને એની આંખો બહુ ગમે અને એ આંખો ઉપર ધનુષ્યાકૃતિ રચી રહેલા એના ભવા હું પંપાડતા થાકું જ નહીં. પછી તો અમુ ના હોય તો હું મારા જ ભવા પંપાડતો અમુને યાદ કર્યા કરું. અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા કે કિશન, તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. એક દિવસ રાજુબાએ મને અને અમુને બંનેને બાના બચપણની એક વાત કહી. નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે. હું બહુ માંદી પડેલી. કોઈને આશા નહોતી કે હું જીવીશ. હું 12 વર્ષનો અને અમુ 9ની. અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો. તેઓ ભાઈ બહેન ખરા, પણ ભાઈ બહેન કરતાં વિશેષ મિત્રો હતા. પણ અમુ ગજબની તોફાની, બહુ તોફાની, અને એની સામે લેખક એકદમ શાંત. એટલે લેખક ફરિયામાં જ્યારે એના મિત્રો સાથે રમવા જતા અને અન્ય કઈ છોકરાઓ સાથે કદાચ તકરાર થતી, લડવાનું થતું, ઝઘડવાનું થતું, ત્યારે મારે સામેવાળાના તો અમુ 12 વગાડી દેતી. જેની સાથે લેખકને લડવાનું થતું એને લેખક નહીં પહોંચી વળતા, પણ અમુ એને 12 વગાડી દેતી. એટલે કે અમુ એને બરાબર પાઠ ભણાવતી. અમુ દેખાવે એનું ગંથાયેલું સરસ મજાનું કસાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ, એના શરીરમાંથી એક તંદુરસ્તી હોય એવો શરીરમાંથી જાણે ખુશ્બુ પ્રસરતી, નમણો ચહેરો, એક સ્ત્રી સહજ
નાજુક અને નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો. એની આંખોમાં ચકોરતા હતી. અમૃતાની આંખો પર હું મુગ્ધ. અમૃતાની જે આંખો છે એ આંખો ઉપર લેખક મુગ્ધ થઈ ગયેલા. એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી. એની આંખો જ જાણે એના સૌંદર્યમાં વધારો કરતું હોય. એનું જે સૌંદર્ય છે એ જાણે એને આંખોને લીધે જ હોય એવું લેખકને ત્યારે ખબર પડી જ્યારે એ લેખક મોટા થયા અને તેઓ સમજતા થયા ત્યારે એને સમજણ પડી. પણ અણસમજમાં મને એની આંખો બહુ ગમે. જ્યારે તેઓને સમજણ નહોતી પડતી તે સમયે પણ અમુની આંખો તો લેખકને ખૂબ જ ગમતી. એ આંખો ઉપર ધનુષ્ય આકૃતિ રચી રહેલા એના ભવા એટલે આંખોની ઉપરની ભ્રમણ જે ધનુષ્ય આકૃતિ રચી રહેલા, ધનુષ્યની જેવી આકૃતિ એનાથી થતી હતી. એના ભવા હું પંપારતા થાકું જ નહીં. એની આંખોના જે ભવા છે એની બેનની આંખોના ભવાને તે પંપાર્યા કરે. એના ઉપર હાથ અડાડીને એને પંપારતા રહે. પછી તો અમુ ન હોય તોય હું મારા જ ભવા પંપારતો અમુને યાદ કર્યા કરું. પછી અમુ ન હોય ત્યારે લેખક પોતાની આંખોના ભવા પંપારતા અને અમુને એટલે કે અમૃતાને યાદ કર્યા કરે. અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા કે કિશન, તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. અમુને જોઈને એટલે કે અમૃતાને જોઈને અમૃતાની અને લેખકની નાની એટલે કે એમના મમ્મીના મમ્મી જેમનું નામ રાજુબા એ હંમેશા કહેતા. શું કહેતા? કે કિશન, તારી બા નાની હતી ને ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. એ અમૃતા જેવી જ લાગતી હતી. અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. નર્મદા એટલે અમુ અને કિશનની માતાનું નામ. અને એટલે જ રાજુબા કહેતા કે અમુ મોટી થશે ત્યારે બરાબર નર્મદા જેવી જ થવાની. એક દિવસ રાજુબાએ મને અને અમુને બંનેને બાના બચપણની એક વાત કહી. અને એ વાત નીકળી ત્યારે એક દિવસ લેખક અને અમૃતા એ બેયને ભેગા મળીને રાજુબાએ અમૃતાના મમ્મીના બાળપણની વાત કહી. નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે. નર્મદા એટલે અમુ અને લેખકના મમ્મી. એ 9-10 વર્ષના હશે ત્યારની વાત. રાજુભા એટલે કે રાજુભા એટલે કે કિશન અને અમૃતાના નાની એ વાત અત્યારે કહે છે. હું બહુ માંદી પડેલી એટલે કે રાજુભા બહુ માંદા પડેલા. કોઈને આશા નહોતી કે હું જીવીશ. ત્યારે કોઈને આશા નહોતી કે રાજુભા જીવશે. અમૃતા તો નાની હતાશ થઈને રડી પડેલી. નર્મદા તો નાની હતી તે સમયે, કોઈને આશા નહોતી એટલે એ નાની હતી એ હતાશ થઈ ગયેલી અને રડી પડેલી. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માંગવા આવ્યો અને પોતાની માતા જીવવાની નથી, મૃત્યુને આડે આવીને ઊભેલી છે. એવા સમયોમાં એક સંન્યાસી ભિક્ષા માંગવા માટે આવ્યો. ત્યારે નર્મદા એની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી. જ્યારે કોઈ ભિક્ષુ માંગવા આવે ત્યારે નર્મદા એટલે અમૃતાની જે માતા છે એ નાની હતી ત્યારે કોઈ પણ ભિક્ષુક આવે તો બંને હાથમાં બાજરો ભરીને એ મુઠ્ઠીઓમાં એ લઈને પેલા ભિક્ષુકને આપવા માટે દોડતી. એની ડોકમાં એક સોનાની શેર હતી. એની ડોકમાં એક સોનાની શેર એટલે કે અત્યારે આપણે જેને ચેન કહીએ છીએ એ હતી. પેલા સાધુએ વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી. પેલા સાધુએ એ બાજરો તો લઈ લીધો પણ સાથે સાથે વાત કરી અને નર્મદા સાથે વાત કરતાં કરતાં એમના ઘરમાં એટલે કે નર્મદાના ઘરમાં એમની માતા રાજુભા બીમાર છે એ વાત જાણી લીધી. તરસ્યો હતો કહીને છોકરી પાસે પાણી માંગ્યું. પોતે પાણી પીવું છે એમ કહીને એણે નર્મદા પાસે પાણી માંગ્યું. એ સાધુ સાનો કોઈ અવધૂત હતો. એણે નર્મદાને કહ્યું
કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી માં તરત સાજી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપું. એ સાધુ સાનો કોઈ અવધૂત હતો, કોઈ અવતારી પુરુષ હતો. એણે નર્મદાને કહ્યું, તારી પાસે જે સોનાની કંઠી છે, ગળામાં પહેરેલી છે, તે તું મને આપી દે તો તારી માં તરત સાજી થઈ જશે એવી ઈશ્વરી ભસ્મ તને આપું. એવી ઈશ્વરી કૃપાથી જે ભસ્મ પ્રાપ્ત થઈ છે એ તને આપું, પણ ક્યારે? તારા ગળામાં રહેલી કંઠી મને આપી દે તો. નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલો સાધુ ચપટી રાખ આપીને ચાલતો થયો. નર્મદા નાની હતી, એણે તો કંઠી ઉતારીને આપી દીધી અને પેલો સાધુ પણ ચપટી રાખ જેવું આપીને ત્યાંથી ચાલતો થયો. છોકરીઓએ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મારે ઘરે ઉતારી દીધી. છોકરીએ એટલે કે નર્મદાએ તો પેલા સાધુએ જે આપેલી જે ભસ્મ હતી એ ચમચીની અંદર પાણી લીધું અને એમાં ઓગાળી અને એની માતાના ગળામાં ઉતારી દીધી. ભગવાનને કરવું કે ત્યાર પછી વરતા પાણી થયા ને હું સાજી થઈ. ભગવાનને કરવું હશે કે પેલી ભસ્મને કારણે એ નર્મદાની માતા સાજી થઈ, એટલે કે વરતા પાણી થયા, પાછા એના સારા દિવસો થયા અને એ સાજી થઈ. 8-10 દહાડે પેલી સોનાની શેર નર્મદાના ગળામાં દીઠી નહીં એટલે આખી વાત પકડાઈ ગઈ. 8-9-10 દિવસ પછી જ્યારે પોતે સ્વસ્થ થયા અને જ્યારે નર્મદાના ગળાની અંદર પેલી શેર ન દેખાય ત્યારે આખી વાત પકડાઈ ગઈ. છોકરીએ તો સાચે સાચું કહી દીધું. આખરે તમારા નાનાએ કહ્યું કે બળી કંઠી ગઈ તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. નર્મદા, તું ગભરાઈશ નહીં બેટા. આ આવી હતી તમારી બા. જોજે અમુ તું આવું કાંઈ ન કરતી. અને જેવી છોકરીએ વાટ પકડાઈ ગઈ એટલે એણે સાચે સાચું કહી દીધું કે કોઈ અવધૂત જેવા સાધુ આવ્યા હતા, તેને આપી, એને ભસ્મ આપી, એ ભસ્મ તમને પીવડાવી, એનાથી તમે સાજા થઈ ગયા. અને આખરે તમારા નાનાએ કહ્યું કે બળી કંઠી ગઈ તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. કંઠી ગઈ તો કંઈ નહીં, અમુને કોઈ પણ પ્રકારનું દબાણ આપવાનું નથી, એને ખીજાવાનું નથી. કંઠી ગઈ તો ભલે ગઈ, પણ તમે સાજા થઈ ગયા એ મહત્વનું છે. નર્મદા, તું ગભરાઈશ નહીં બેટા. અને નર્મદાને આશ્વાસન આપ્યું કે તું તારે ગભરાતી નહીં. આ આવી હતી તમારી બા. એવું લેખક અને અમૃતાને કહે છે કે તમારી બા જે છે એ આવા હતા. જોજે અમુ તું આવું કાંઈ ન કરતી. અને એ રાજબા એમ કહે છે કે અમુ તો આવું કંઈક કરતી નહીં કે જેથી કરીને તારા ગળામાં કંઈ હોય તે તું કોકને આપી દે. તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘેર આવ્યા ત્યારે અમુએ તરત જ બાને કહ્યું, બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. બા પહેલાં તો અમુનો ધડાકો સમજી જ નહીં. એ તો મેં બધી વાત કહી ત્યારે એ હસી પડી ને અમુને બચ્ચીઓનું ઇનામ મળ્યું. બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા. તે દિવસે સાંજે મોસાળથી બંને જણા ઘરે આવ્યા. તે દિવસે સાંજે જ તેઓ પોતાના ઘરે આવી ગયા ત્યારે અમુએ તરત જ બાને કહ્યું અને અમુએ તરત જ પોતાની બાને કહી દીધું, બા, મારા ગળામાંથી કંઠી કાઢી નાખ, નહીં તો હું કોઈક સાધુને આપી દઈશ. બા પહેલાં તો અમુનો ધડાકો સમજી જ નહીં શક્યા. બા પહેલાં અમુની વાતને સમજી ન શક્યા. એ તો મેં બધી વાત કહી ત્યારે હસી પડી, પણ એ બધી વાત લેખકે જે એમના નાની પાસેથી જે સાંભળી હતી એ બધી વાત કરી ત્યારે તેઓ હસી પડ્યા ને અમુને બચ્ચીઓનું ઇનામ મળ્યું અને અમુને વાલથી બચ્ચીઓ ભરી. બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા. બા લેખકને વાલ કરવા માટે આવ્યા ત્યાં તો લેખક પોબારા ત્યાંથી દૂર ભાગી ગયા. અમુને પાચિકાનો બહુ શોખ. એ રમત પાછળ એ ગાંડી. કલાકોના કલાકો એ રમતા થાકે નહીં અને
રમવામાં પણ એક્કો. એ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું. એના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં કામે જતા. આરસ પહાણ તાંકવામાં એમની જોડી નહીં. તાંકણું તો જાણે એમનું બાળક અને હઠોડી જાણે એમની દાસી. એ ભૈરવ કાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા. બા તો રાજી રાજી થઈ ગઈ. તે વખતે અમુએ ભૈરવ કાકાનો હાથ પકડીને આરસના પાચિકા લાવી આપવાનું વચન લઈ લીધું. અમુને પાચિકાનો બહુ શોખ, પાચિકા રમવાનો. એ રમત પાછળ ખૂબ ગાંડી. જો એ રમત રમે તો એ કલાકોના કલાકો રમવા પાછળ વિતાવે તો પણ એ થાકે નહીં. અને થાકે નહીં એટલે એવું નહીં, પાછી રમતમાં પણ એ એક્કો, કોઈને આગળ આવવા દે નહીં. એ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું. અમારા ફળિયામાં એટલે કે લેખકના ફળિયામાં જ એક મારવાડી કુટુંબ હતું. એ કુટુંબ એમનું જે બીજું ઘર હતું એની અંદર ભાડે રહેતું. એના વડીલ ભૈરવ કાકા જે રાજમહેલ હતો એ રાજમહેલની અંદર કામે જતા. એ કામે જતા એમનું કામ એ હતું કે આરસપાન તાંકવાનું, એટલે કે આરસપાનના જે પથ્થરો છે એને તાકીને સરસ મજાનું જે રીતે બનાવવાનું હોય એ ઘાટ આપવાનું કામ હતું. એ કામ કરવામાં એમની જોડી નહીં, એમની કોઈ જોડી મળે નહીં. એમનો જોટો જડવો મુશ્કેલ. ટાંકણું તો જાણે એમનું બાળક અને હથોડી જાણે એમની દાસી. ટાંકણું જાણે એમનું બાળક હોય અને હથોડીને જાણે એની દાસી એ કહે એવી રીતે જાણે એ કામ કરતી હોય એવી રીતે એ ટાંકણું અને હથોડીને વાપરતા. એ ભૈરવ કાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા. હવે એવામાં એકાદ દિવસ ભૈરવ કાકા એમની બા માટે આરસના પથ્થરનો ખલ લઈ આવ્યા. એ ખલ લઈ આવ્યા એટલે બા રાજી થઈ ગયા, કારણ કે ઘરની વસ્તુ અને સ્ત્રીને એ વસ્તુ મળે એટલે ખૂબ રાજી થાય. તે જ વખતે અમુએ ભૈરવ કાકાનો હાથ પકડીને આરસના પાચિકા લાવી આપવાનું વચન લીધું. અને તે જ દિવસે બરાબર ત્યારે જ અમુએ ભૈરવ કાકાનો હાથ પકડી લીધો. અને હાથ પકડીને અમુએ વચન માંગી લીધું કે તમારે મારા માટે પાચિકા બનાવી લાવવાનું. એવું અમુએ વચન માંગી લીધું. બીજે દિવસે સાંજે અમુના સુંદર કૂકા આવી ગયા. અને બીજે દિવસે ભૈરવ કાકાએ સરસ મજાના સુંદર કૂકા આવી ગયા. ભૈરવ કાકાનો હાથ પકડીને આરસના પાચિકા લાવી આપવાનું વચન લઈ લીધું. બીજે દિવસે સાંજે આવી ગયા. બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું. અને પાચિકા આવી ગયા ત્યારથી જ ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું. એટલું જ નહીં, એની આબરૂની મહત્તા એ વધી ગઈ. અને એટલું જ નહીં, સરસ મજાના સુંદર જે પાચિકા હતા એને કારણે એની જે મિત્ર હતી, એની જે બહેનપણીઓ હતી, એ બહેનપણીઓમાં એની આબરૂ પણ વધી ગઈ, એની ઇજ્જત પણ વધી ગઈ. ધીરે ધીરે અમુએ રમી રમીને આરસના કૂકાને વધારે સુવારા અને ચરકતા બનાવી દીધા. એ કૂકા તો જાણે એનો પ્રાણ અને પાચિકા એ રમે કેવી. એકવાર 4-5 એની બહેનપણી સાથે એ અમારા ઓટલા પર કૂકા રમવા બેઠેલી. બીજી છોકરીઓના કૂકા તો થોડે જ ઊંચે ઉછરે અને એમાં એ ચૂકી જવાય, પણ અમુનો દાવ આવ્યો કે થઈ રહ્યું. એનો કૂકો બહુ ઊંચે ઉછરે અને કૂકાની સાથે એની આંખની કીકી ઊંચે ચડે. કૂકા સાથે પાછી દ્રષ્ટિ નીચે ઉતરે. એક તો અમુની આંખો જ ચબરાક, તેમાં આ કૂકાની રમતે એને વધારે અણિયાણી બનાવેલી. એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમણો એવી ચડાવે કે બા બિચારી તરત નમતું મૂકી દે. અમુને એના આરસના કૂકા અતિશય વાલા. એને 9 વર્ષ પૂરા થયા ને 10મી વર્ષગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કૂકા માટે મસરૂની થેલી કરાવેલી. કૂકા તો અમુનું અમૂલ્યું ઘરેણું, એની મોંઘી મિલકત. ધીરે ધીરે અમુએ રમી રમીને આરસના કૂકાને વધારે સુવારા અને ચરકતા કરી બનાવી દીધા. કૂકા તો જાણે એનો પ્રાણ, એનો જીવ. અને એ પાચિકા રમે પણ બરાબર. એકવારનો પ્રસંગ છે કે 4-5 બહેનપણીઓ એમના ઓટલા ઉપર કૂકા રમવા બેઠેલી. બીજી છોકરીઓના કૂકા તો થોડે ઊંચે સુધી જાય અને પાછા આવી જાય.
પણ અમુના જે કૂકા છે એ તો ખૂબ ઊંચે સુધી જાય ઉછારે, અને એમાંય ચૂકાય જ નહીં. પેલી બહેનપણીઓના જે કૂકા છે થોડે ઊંચે સુધી જાય અને એમાં પણ ચૂકી જવાય. પણ અમુનો ડાવ આવ્યો કે થઈ રહ્યું. અમુનો ડાવ આવે એટલે એનો કૂકો બહુ ઊંચે જાય, ઉછરે, અને કૂકાની સાથે એની આંખની કીકી ઊંચે ચડે, અને કૂકાની સાથે એ કૂકાને જોવા માટે એની આંખો પણ ઊંચે જાય. કૂકા સાથે પાછી દ્રષ્ટિ નીચે ઉતરે, અને જેવી દ્રષ્ટિ એની ઊંચે જાય તેવી તરત જ નીચે ઉતરે. એક તો અમુની આંખો ચબરાક, એક તો એની આંખો જેવી ચબરાક કે જેની વાત નહીં કરવી, બધું જ પકડી લે એવી, અને તેમાં આ કૂકાની રમતે એને વધારે અણિયાણી બનાવેલી, અને આ કૂકાની રમતે એને વધારે ચબરાક બનાવેલી, વધારે અણિયાણી બનાવેલી. એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમણ એવી ચડે કે બા બિચારી તરત નમતું મૂકી દે. એની આંખો એવી ચબરાક, એવી અણિયાણી, અને એવી અણિયાણી આંખોમાં જ્યારે એ ગુસ્સે થતી ત્યારે બાને ખબર પડી જતી કે એ ગુસ્સે થઈ છે. કારણ કે એની જે ભ્રમણો ચડેલી હોય એ ચડેલી ભ્રમણો જોઈને બા તરત જ નમતું મૂકી દેતી, એના પક્ષે આપી દેતી કે જા બેન. અમુને એના આરસના કૂકા અતિશય વાલા. અમુને આ ભૈરવ કાકાએ આપેલા જે આરસના જે કૂકા છે એટલા બધા વાલા કે એને 9 વર્ષ પૂરા થયા ને 10મી વર્ષગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કૂકા માટે મશરૂમની થેલી કરાવેલી. જ્યારે અમુના 9 વર્ષ પૂરા થયા અને 10મું વર્ષ બેસવાનું હતું, એ વર્ષ જ્યારે આવ્યું ત્યારે એણે એ 10મી વર્ષગાંઠને દિવસે અમુએ એની માતા પાસે કૂકા મૂકવા માટે મશરૂમની કોથળી કરાવેલી. કૂકા તો અમુનું અમૂલ્ય ઘરેણું, એની મોંઘી મિલકત, અને કૂકા એટલે અમુનું અમૂલ્ય ઘરેણું, એની કોઈ કિંમત ન થાય, અને જાણે મોંઘામાં મોંઘી મિલકત હોય તેવી એની મિલકત. મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું. અમારા ઘરમાં ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ. અનાજના કોથળા આવવા માંડ્યા. હું નિસારેથી આવું ત્યારે બાની મદદમાં ફોઈ, માસી, મામી બધા હાજર હોય અને અનાજ સફાઈ ચાલતી હોય. એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓના પાસેરાની પહેલી પૂણી હતી. લગ્નનો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ. મારું મહત્ત્વ ઘરમાં વધતું ગયું. આ વાત અમુને નવી લાગી, કારણ કે અમારો બંનેનો પહેલાં જેટલો સાઠ સથવારો હવે ન રહ્યો. ધીરે ધીરે એ ઓછો થવા માંડ્યો. અમુ અને મારી વચ્ચે વહાલની રેશમગાંઠ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ન શક્યા. પણ અમુ તો મારા કરતાં વધારે ગુસ્સાવાળી. મને 12મું ઉતરીને એટલે કે લેખકના 12 વર્ષ પૂરા થયા અને 13મા વર્ષની શરૂઆત થઈ, અને લેખકના ઘરની અંદર ધમાલ શરૂ થઈ ગઈ, એટલે કે કામ શરૂ થઈ ગયા. અનાજના કોથળાઓ આવવા લાગ્યા. લેખક જ્યારે નિસારેથી આવતા ત્યારે બાને મદદ કરવા માટે ફોઈ, માસી, મામી બધા હાજર હોય. અનાજ સફાઈ ચાલતી. એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારી છે એનું સામાન્ય આ તો કામ થઈ રહ્યું છે. તો થોડા વખત પછી ખબર પડી કે આ તો લેખકના લગ્ન થવાના હતા, અને તેની આ તો શરૂઆત છે. પાસેરાની પહેલી પૂણી એટલે કે શરૂઆત છે. લગ્નનો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ, અને જેમ જેમ લેખકના લગ્ન નજીક આવતા ગયા તેમ તેમ આ ધમાલ વધતી ગઈ, અને ઘરની અંદર મારું મહત્ત્વ પણ વધતું ગયું. એટલે લેખકનું મહત્ત્વ પણ વધતું ગયું, અને લેખકનું મહત્ત્વ જ્યારે ઘરની અંદર વધતું ગયું એ વાત અમુને નવી લાગી. એ વાત અમુને કેવી લાગી? નવી લાગી. કારણ કે અમારો બંનેનો પહેલાં જેટલો સથવારો હવે ન રહ્યો. બંને ભાઈ બહેન જેટલો સમય સાથે રહેતા હતા એવો સથવારો અત્યારે રહ્યો નહીં, અને મારું મહત્ત્વ ધીરે ધીરે ઓછો થવા માંડ્યો, અને એમની સાથેનો જે સથવારો છે એ બંને ભાઈ બહેનો જે સાથે રમતા હતા એનો સમય ઓછો થવા લાગ્યો. અમુ
અને મારી વચ્ચે વાલની રેશમગાંઠ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ન શક્યા. આ બંને ભાઈ બહેન એટલા બધા વાલથી બંધાયેલા હતા અને એવા રેશમી ગાંઠથી બંધાયેલા હતા, એવા કોમર વાલથી બંધાયેલા હતા કે આ પરિસ્થિતિ તેઓ સહન કરી શક્યા નહીં. પણ અમુ તો મારા કરતાં પણ વધારે ગુસ્સાવાળી. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.